video. I am Kishore Changadia from Aspire Public School, Mota Waracha, Surat. સબ્જેક્ટ છે મેથેમેટિક્સ. જો વિદ્યાર્થી મિત્રો આપણે થિયરી પૂરી કરી વિડિયો લેક્ચર નંબર 1માં અને આજે આપણે વિડિયો લેક્ચર નંબર 2માં ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિ પરિચયના ઉદાહરણ નંબર 1 થી 5 અને સ્વાધ્યાય 8.1ના દાખલા નંબર 1 અને 2 લઈશું. જોઈએ આપણે રકમ કેવી આપી હોય ને કેવી રીતે શરૂઆત કરીએ. જો રકમ લખું છું, આપણને વિધાન એટલે કે રકમ આવી આપી છે 10a = 4/3 હોય તો ખૂણા એના અન્ય ત્રિકોણમિતિ ગુણોત્તરો મેળવો. એનો મતલબ કે અહીંયા જે કંઈ તમને પૂછ્યું છે એ માત્ર ને માત્ર કાટકોણ ત્રિકોણની અંદર લઘુકોણ એ માટે પૂછેલું છે. અન્ય ત્રિકોણમિતિ ગુણોત્તર એનો મતલબ આપણી પાસે 6 ત્રિકોણમિતિ વિધેય છે: સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. એમાં માત્ર 6 પૈકી એક ટેન એ માટે તમને આપી દીધેલું છે. બાકીના 6 તમારે 6માંથી 5ને મેળવવાના છે. આ મેળવવા માટે આપણે જોઈએ એક કાટકોણ ત્રિકોણ દોરીએ અને તેમના આધારે આપણે બાકીના જે છે તેને શોધીશું. તમે અહીંયા જોઈ શકો છો કે ત્રિકોણ ABCમાં આપણે લીધું છે. ત્રિકોણ ABCમાં બી ખૂણો કાટખૂણો છે, જ્યારે સી અને એ બંને લઘુકોણ છે. આપણે માત્ર ખૂણા એ માટે લેવું છે, એટલે કે આ ખૂણો એ માટે લઈશું. તો ખૂણા એની સામેની બાજુ જે છે એ BC થશે. તો અહીંયા આપણે પહેલાં લખી કાઢશું સાબા, એટલે કે સામેની બાજુ. AB છે એ ખૂણા એની પાસેની બાજુ છે, એટલે ત્યાં લખીશું આપણે પાબા. જ્યારે AC છે એ કર્ણ. તો આમાં તમને જે આપેલું છે ત્યાંથી આપણે જો શરૂઆત કરીએ તો 10a આપેલું છે. તો મિત્રો તમને 10aનું સૂત્ર ખબર હોવી જોઈએ. દાખલાની શરૂઆત 10a બરાબર કરીએ છીએ એ આપ્યું છે 4/3. 10aનું સૂત્ર શું છે? તો સાબાના છેદમાં પાબા, આવું સૂત્ર છે. સાબા તો એ ખૂણાની સામેની બાજુ BC છે, તો ત્યાં હું લખીશ BC. અને પાસેની બાજુ AB છે, ત્યાં લખીશ હું AB. હવે આમના બરાબર તમે કોઈ ગુણોત્તર ધારી લો, ન ધારો તો પણ ચાલે, પણ ધારી લઈએ કેમ કે વાસ્તવિક સંખ્યા છે, કોઈને કોઈ ગુણોત્તર મળે. એટલે કે આ છે તે K છે. આમનો મતલબ એવો થયો કે BC અને AB તમને આપેલું છે, એટલે કે BCના છેદમાં AB બરાબર BCના છેદમાં AB બરાબર 4/3, કેમ કે 4/3 જ થશે. આમના બરાબર જો K તમે લઈ લીધો હોય તો હવે શું થાય? તો કે BC બરાબર શું? BC બરાબર 4K થશે અને AB બરાબર થશે 3K. આમ ન લખવું હોય તો આવી રીતે પણ તમે લખી શકો કે BC બરાબર 4 અને AB બરાબર 3. આવું પણ આપણે લખી શકીએ. હવે આ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ હંમેશા તમને ક્યાં ઉપયોગી નીવડે છે? તો કે કાટકોણ ત્રિકોણ માટે તમે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરો છો, જે તમે ચેપ્ટર નંબર આગળ ભૂમિતિના જે છે એમાં પણ ભણી ગયા, 9મા ધોરણમાં પણ ભણી ગયા છો. તો અહીંયા આપણે પાયથાગોરસ પ્રમાણે લખીએ તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે શું થાય? કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય છે. તો કર્ણ અહીંયા તમારી પાસે AC છે, એટલે AC² તમે લખી શકો AB² + BC². ચલો AB², તો અહીંયા ABનું માપ તમે જે છે એ 3K લઈ શકો અને સાબા એ છે 4K તમે લો છો. તો ABનું માપ છે 3K, તો 3Kનો સ્ક્વેર લખીશ, પ્લસ BCનું માપ છે 4Kનો સ્ક્વેર લખીશ. હવે અહીંયા તમે જુઓ 3K એટલે કે 3નો વર્ગ છે તે 9 થશે, Kનો વર્ગ K². 4નો વર્ગ 16 થાય, Kનો વર્ગ K². અહીંયા તમે જોઈ શકો કે 9 અને 16 છે તે થશે 25, K² તેમના તેમ. હવે આ માપ તો વર્ગવાળું છે,
એસી બાજુનું માપ શોધવું હોય તો આમને વર્ગમૂળની અંદર લખવા પડે 25k². એનો મતલબ એવો થયો કે એસી બરાબર 25નું વર્ગમૂળ 5 અને k²નું વર્ગમૂળ k. અહીંયા એસીની કિંમત તમને 5k મળે છે. આમને હું કર્ણ તરીકે લઈ લઉં, આ છે 5k. હવે આપણી પાસે એવું કહેલું છે કે બાકીના એટલે કે અન્ય ત્રિકોણમિતિ ગુણોત્તરો મેળવો. તો અન્યની અંદર જે કંઈ છે એને પહેલાં હું લખી કાઢું છું. પહેલું આપણે શોધવાનું છે સાઇન એ, બીજું શોધવાનું છે કોસ એ, ત્રીજું શોધવાનું છે ટેન, પણ ટેન તો આપી દીધું છે એટલે હવે આવે કોટ એ, પાંચમું છે કોસેક એ, ચોથું છે અને પાંચમું જે છે એ છે સેક એ. આટલા માપ આપણે શોધવાના છે. તો આટલાની અંદર સાઇનનું સૂત્ર છે સાબાના છેદમાં કર્ણ. બધાના સૂત્ર લખી કાઢો. આ કોસ છે પાબાના છેદમાં કર્ણ, કોટ છે પાબાના છેદમાં સાબા, કોસેક છે સાઇનનો વ્યસ્ત કર્ણના છેદમાં સાબા, અને સેક છે કોસનો વ્યસ્ત એટલે કે કર્ણના છેદમાં પાબા. આટલું છે. હવે એ પ્રમાણે તમે જો જોતા જાઓ તો સાબા એટલે બીસી, કર્ણ એટલે એસી, અહીંયા પાબા એટલે એબી, કર્ણ એટલે એસી, પાબા એટલે ફરી પાછું એબી, સાબા બીસી, કર્ણ એસી, સાબા બીસી, કર્ણ એસી, પાબા એબી. તો હવે અહીંયા બીસીનું માપ જે છે એ 4k છે, એસીનું માપ છે 5k. કે કેન્સલ કરો એટલે 4/5. તેવી રીતે એબીનું માપ જે છે એ છે 3k, આ છે 5k, કે કેન્સલ 3/5. એબીનું માપ ફરી પાછું 3k, બીસીનું માપ 4k એટલે આ થશે 3/4. કર્ણ 5k, સાબા 4k, કે કેન્સલ 5/4. એસીનું માપ છે 5k, એબીનું માપ છે 3k, કે કેન્સલ 5/3. તો આવી રીતે તમારે સૂત્ર લખવું. ત્યાર પછી ત્રિકોણની બાજુઓના જે બાજુઓ છે તે લખો. પાયથાગોરસની મદદથી તમે જે માપ લખ્યું છે તેમને કાટકોણ ત્રિકોણની અંદર દર્શાવો. આ બધા માપને તમે કિંમત મૂકતા જાઓ અને જે ભાગ ઉડે તે ભાગને તમે ઉડાડતા જાઓ તો ફાઇનલ તમને જે મળે એ ત્રિકોણમિતિ બાકીના 5 જે વિધેયો છે એમના માપ તમને મળે. તો આવી રીતે આપણે આગળનું ઉદાહરણ નંબર 2 પણ જોઈએ. આપણી પાસે બીજી રકમ આવી છે. લઘુકોણ બી તથા ક્યુ માટે સાઇન બી sin ક્યુ છે. તો સાબિત કરો કે ખૂણો બી ખૂણો ક્યુ. એટલે બે સમરૂપ ત્રિકોણ માટે આપણે લેવાનું છે. તો બે સમરૂપ ત્રિકોણો આપણે પહેલાં સૌપ્રથમ દોરીએ. જો અહીંયા બે સમરૂપ ત્રિકોણ દોર્યા. ત્રિકોણ ACB, ત્રિકોણ PRQ. આ ક્યુ ખૂણો અને આ બી ખૂણો બંને આપણને આપ્યા છે તે પ્રમાણે લઘુકોણ છે. સાબિત એવું કરવાનું ખૂણો બી બરાબર ખૂણો ક્યુ હોય. હવે રકમની અંદર જે આપ્યું છે ત્યાંથી જો આપણે શરૂઆત કરીએ તો એવું આપ્યું છે કે સાઇન બી બરાબર સાઇન ક્યુ. સાઇન બી બરાબર સાઇન ક્યુ છે. આમનું સૂત્ર તમે જાણો છો મિત્રો. સાઇનનું સૂત્ર આવું છે સાબાના છેદમાં કર્ણ. તો આમને તમારે કાટકોણ ત્રિકોણમાં દર્શાવવા પડે. બીની આ જે છે એ સાબા છે અને બીની આ છે તે પાબા. તો કર્ણ છે તે કયો થાય? એબી. સેમ ક્યુની અંદર એની સામેની બાજુ જે છે એ છે PR અને પાસેની બાજુ જે છે એ છે QR. પરંતુ કર્ણ જે છે એ છે PQ.
હવે આવું લખીએ સાબાના છેદમાં કર્ણ, તો બીની સાબા એસી અને કર્ણ એ બી, તો સાઇન બી નીચે આપણે શું લખાશે? એસીના છેદમાં એ બી. તેવી રીતે સાઇન ક્યુ માટે શું લખાય? પી આરના છેદમાં પી ક્યુ લખાશે, પી આરના છેદમાં પી ક્યુ. જો આમનો જે ગુણોત્તર જે છે એ ગુણોત્તરને તમે બંને સાઇનને સાઇનની જગ્યાએ આપણે આ લખી દીધું છે, આમના બરાબર જો હું કે ધારી લઉં, શું ધારું છું? કે. અથવા તો પહેલાં આપણે એકબીજાને ગુણોત્તરમાં લઈ લઈએ, એટલે કે એસીના છેદમાં હું પી આર લઈ લઉં. આપણું કર્ણ શું છે તે પહેલાં જોઈ લઈએ. તો બંનેની અંદર કર્ણ એ બી, પહેલાંની અંદર કર્ણ એ બી અને બીજાની અંદર કર્ણ છે તે પી ક્યુ છે. આટલી વસ્તુ આપણે હોય તો કર્ણ મોટા માપને આપણે અંશમાં લઈ લઈએ. તો અંશમાં લઈએ તો આમને આપણે ઉલટ પ્રમાણ કહીશું. શું કહીશું? ઉલટ પ્રમાણ લેતા. આ ગુણોત્તરનો જે માપ છે, તો ઉલટ પ્રમાણ લઉં એટલે એ બી જતો રહેશે ઉપર, એસી આવતો રહેશે નીચે, એવી રીતે પી ક્યુ જશે ઉપર અને પી આર આવશે નીચે. આમના બરાબર આપણે કે ધારી લઈએ. શું ધારી લીધું? કે. હવે હજુ એક વખત જો આમનો ગુણોત્તર લો તો એ બીના છેદમાં પી ક્યુ છે તે નીચે આવશે. આવી ગયું? તેવી રીતે એસી છે તે સામે જશે. આ બે માટે જ લઈએ છીએ. એ બી ત્યાંના ત્યાં, પી ક્યુ નીચે આવે તો એસી છે તે ઉપર જશે. પી આર બરાબર કે. મિત્રો, આમનું જરૂર આપણે અહીંયા પડવાની છે પાયથાગોરસ સૂત્રની અંદર. પાયથાગોરસ સૂત્રની અંદર આપણને એવી રીતે જરૂર પડવાની છે કે તમારે કોઈ એકને સમીકરણ કરતાં કરવું પડશે. શું કરવું પડશે? સમીકરણ કરતાં. અહીંયા તમે ઉલટ પ્રમાણ લીધું, પી ક્યુ છે એ કદાચ અહીંથી લઈ લીધું હોત તો પણ તમારે ચાલત. બરાબર? જો અહીંયા કરી દીધું હોત ને તો પણ આ જ વસ્તુ બનવાની હતી. પી ક્યુ તો છે જ, એ બી સામે ઉપર જતો રહેત ને પી આર નીચે આવત. બંનેમાં વસ્તુ સરખી જ થશે. અહીંથી કરો કે કે ધારીને લો બંને બાજુ. પરંતુ આપણે બીસી એટલે કે પાબા બેવની શોધવાની છે. જો બંનેની પાબા શોધવી હોય તો પાયથાગોરસના સૂત્ર પ્રમાણે અહીંયા હું લખું ના પ્રમેય પ્રમાણે, તો પાયથાગોરસનું પ્રમેય શું કહે છે? કર્ણનો વર્ગ એટલે અહીંયા તમે લખો એ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કરીને, તો એ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર થાય. પી ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ લખવું હોય તો પી આર સ્ક્વેર પ્લસ ક્યુ આર સ્ક્વેર. પરંતુ આપણે બંનેની સાબા તો આપેલી છે, તો પી બી એટલે કે સાબા તો બંનેની છે પણ પાબા શોધવી છે. બંનેની પાબા શોધવી હોય તો બીસી માટે હું લખું બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, તો કર્ણનો વર્ગ એ બી સ્ક્વેર માઇનસ સાબા એટલે કે એસી સ્ક્વેર. તેવી રીતે આમના માટે જો હું લખું તો ક્યુ આર સ્ક્વેર બરાબર પી ક્યુ સ્ક્વેર માઇનસ પી આર સ્ક્વેર થાય. તો અહીંયા આવું સ્ક્વેરવાળું પદ અહીંયા બનાવવું હોય તો આમને હું વર્ગ લઈશ. વર્ગ લઈશ એટલે આવું બનશે એ બી સ્ક્વેર અપોન પી ક્યુ સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર અપોન પી આર સ્ક્વેર બરાબર કે સ્ક્વેર. જો આમનો તમે ગુણોત્તર લો એટલે કે દરેક ગુણોત્તર લેતા તો દરેક ગુણોત્તર આ બંને વચ્ચે જ થશે. એટલે કે એ બી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેર અપોન પી ક્યુ સ્ક્વેર માઇનસ પી આર સ્ક્વેર. આ બંને આ દરેક ગુણોત્તર કહેવાય. દરેક ગુણોત્તરમાં તમારે સરવાળાની જરૂર હોય તો સરવાળો લો, બાદબાકીની જરૂર હોય તો બાદબાકી, જે કંઈ હોય એમના પ્રમાણે તમે લઈ શકો. હવે જ્યારે અહીંયા બેવના ગુણોત્તર ફરી લઈશું એટલે કે બીસી સ્ક્વેરના છેદમાં ક્યુ આર સ્ક્વેર, આવું હું લઉં બીસી સ્ક્વેરના છેદમાં ક્યુ આર સ્ક્વેર, તો બીસી સ્ક્વેર એટલે થશે એ બી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેર અપોન પી ક્યુ સ્ક્વેર માઇનસ પી આર સ્ક્વેર. આવું થાય છે. તો અહીંયા એ બી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેરને જો સૂત્ર કરતાં તમે કરી લો તો એ કે સ્ક્વેરની સાથે ગુણાકારમાં જાય એટલે થઈ જાય પી ક્યુ સ્ક્વેર માઇનસ પી આર સ્ક્વેર. આમને આપણે જો 2 નંબર આપી દઈએ અને આ જે છે એને 1 નંબર આપીએ અને આ જે છે તેને 3 નંબર આપી દઈએ
तो आ 2 नंबरनी किंमत अहींया 3 नंबरमां मूकीए AB² - AC², तो एमनी किंमत छे K² इंटू PQ² - PR² अपॉन PQ² - PR² आवुं छे। आ बंने केन्सल थई जाय एटले तमारी पासे जे वधे ए K² छे। बंनेनुं वर्गमूळ काढीए तो BC/QR बराबर K थाय। तो आमने तमे जो 4 नंबर आपो तो अहींया पण K छे, अहींया पण K छे, तो समीकरण 1 અને 4 परथी तमे लखवा जाओ तो 1 અને 4 परथी शुं लखाशे? AB ना छेदमां PQ बराबर AC ना छेदमां PR बराबर BC ना छेदमां QR। आवुं तमने गुणोत्तर मळ्यो। एमना मतलब एवो थयो के समप्रमाणनो प्रमेय जे छे ए प्रमेय नंबर 6.2 प्रमाणे तमे लेवा जाओ तो ए प्रमाणे शुं बने छे? तो एवुं बने त्रिकोण ACB अहींया जे 2 त्रिकोण आपणे लीधा छे ते त्रिकोण ACB समरूप थशे त्रिकोण PRQ। आ बंने त्रिकोणों छे ए समरूप त्रिकोण थाय। ACB समरूप त्रिकोण PRQ। एमनो मतलब एवो थयो के खूणो B बराबर खूणो Q, खूणो B बराबर खूणो Q थशे। तो जे साबित करवानुं हतुं आपणे ए साबित अहींया थई गयुं। आपणे उदाहरण नंबर 3 जेमां खूणो C काटखूणो होय तेवा त्रिकोण ABC में AB बराबर 29 एकम, BC बराबर 21 एकम अने खूणो ABC बराबर थीटा होय तो निम्नलिखित मूल्यों शोधो। 2 मूल्य आपेला छे cos² थीटा प्लस sin² थीटा अने बीजू छे cos² थीटा माइनस sin² थीटा। हवे सौ प्रथम आकृति दौरीए अने त्यार पछी आगळ वधीए। आपणे जो अहींया त्रिकोण ए बी अने सी में आपणने ए खूणो अने बी खूणो बंने लघुकोण आपेला छे। ज्यारे खूणो बी छे ए थीटा लेवानुं कह्युं छे, खूणो सी छे ते काटखूणो छे, ए खूणो लघुकोण छे। आ पैकी ए बी बराबर 29 छे एटले के कर्णनुं माप आपणे 29 एकम आपेलुं छे अने बीसी बराबर 21 एकम एटले के अहींया त्रिकोणनो पायो जे छे ए 21 एकम तमने आपेलुं छे। हवे शोधवानुं छे निम्नलिखित खूणानुं समीकरणना मूल्य। तो सौ प्रथम एसी शोधीए तो एसी शोधवा माटे आपणे शुं करवुं पड़े? पायथागोरसनो प्रमेयनो उपयोग करवो पड़े। तो अहींया लखीए पायथागोरसना प्रमेय प्रमाणे। तो पायथागोरसना प्रमेय प्रमाणे शुं थाय? तमारे एसी शोधवुं छे तो अहींया लखीशुं AC² बराबर कर्णनो वर्ग एटले के AB² माइनस काटखूणो समावती एक बाजुनो वर्ग एटले के BC²। कर्ण आपणे आपेलो छे 29² माइनस 21² एटले हवे आ शुं बनवानुं छे? 29² छे ए 841 थशे, 21² छे ए 441 थशे। बंनेनो तफावत लईए एटले थाय 400। हवे आ माप तो अपने AC² छे तो AC बराबर अंडररूट आपणे 400 लखवुं पड़े। अंडररूट 400 लखीए एटले AC नुं माप छे तो 400 नुं वर्गमूळ थशे 20 एकम। तो अहींया जे बाकीनी बाजू हती एटले के AC बाजू ए थशे 20 एकम। हवे आपणे 2 समीकरणना मूल्यो मेळववाना छे cos² थीटा प्लस sin² थीटा अने cos² थीटा माइनस sin² थीटा। तो सौ प्रथम आपणे पहलू मूल्य छे ते मेळवीए। तो पहलू मूल्य आपणे आपेलुं छे cos² थीटा प्लस sin² थीटा। चलो cos² थीटा, cosनुं सूत्र शुं थाय? पाबाना छेदमां कर्ण एटले के पाबा BC अने कर्ण छे ते AB। तेवी रीते अने वर्ग करशुं sin² साबाना छेदमां कर्ण एटले AC ना छेदमां AB नो होल स्क्वेर। चलो हवे अहींया आगळ आपणे चालू करीए। BC नुं माप तमने आप्युं छे 21 अने AC नुं माप आप्युं छे 29। एमनो वर्ग करीए प्लस
એસીનું માપ આપ્યું છે 20 અને કર્ણનું માપ એટલે કે AB આપ્યું છે 29 એમનો વર્ગ બરાબર 21નો વર્ગ થશે 441 છેદમાં 841 પ્લસ 400 છેદમાં 841 આમનું જો સાદુરૂપ આપણે આપીએ તો 441 અને 400નો સરવાળો થશે લસા જે છે 841 જે છે તેમના તેમ તો 441 પ્લસ 400 બરાબર લખીએ તો આ થશે 841 છેદમાં 841 આ બંને કેન્સલ થાય તો એમનું જે મૂલ્ય તમારે શોધવાનું હતું તો નીચે ઉપર સમાન પદ કેન્સલ થાય તો જવાબ આવે 1. આ રીતે આપણે બીજા નંબરનું પણ મેળવીશું. આ મૂળભૂત નિત્યસમ કહેવાય છે. cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા થીટા બંને જો સરખા હોય ખૂણાઓ તો એમનું મૂલ્ય તમને 1 મળે જે આપણે નેક્સ્ટ એટલે કે પછીના જે આ સ્વાધ્યાય છે તેમાં આપણે જોઈશું. હવે 2 નંબર પર જે છે એમનું આપણે જોવાનું છે જે આપેલું છે cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા તો ઉપરનું જે છે એ બીસીના છેદમાં એબીનો હોલ સ્ક્વેર માઇનસ એસીના છેદમાં એબીનો હોલ સ્ક્વેર આવું થશે. ચલો બીસીનું માપ છે 21ના છેદમાં 29નો હોલ સ્ક્વેર માઇનસ એસીનું માપ છે 20ના છેદમાં 29નો હોલ સ્ક્વેર. આમનું સાદુરૂપ આપીએ તો 21 એટલે 441ના છેદમાં 841 માઇનસ 400ના છેદમાં 841. હવે બાજુમાં છે તેવી જ રીતે થશે. છેદ સમાન છે 841 ઉપર 441 માઇનસ 400 થશે. હવે ઉપરનો તમે જો બાદબાકી કરો તો 441માંથી 400 જશે એટલે 41 છેદમાં 841. તો તફાવત જે છે બંનેનો એ આટલો આવે છે 41ના છેદમાં 841. જ્યારે સરવાળો લીધો તો એમનો જવાબ તમને 1 મળે છે. હવે ઉદાહરણ નંબર 4 જો ઉદાહરણ નંબર 4 કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે તો tan A = 1 હોય તો ચકાસો કે 2 sin A × cos A = 1 થાય. આકૃતિ દોરીએ આપણે. જો અહીંયા આપણે આકૃતિ દોરી ત્રિકોણ એબીસીમાં બી ખૂણો કાટખૂણો થઈ ગયો. હવે અહીંયા આપણને આપેલું છે tan A = 1 1ના છેદમાં 1 લખી શકાય. tan Aનું સૂત્ર શું થાય? સાબાના છેદમાં પાબા. સાબા એટલે કે એની સામેની બાજુ છે BC અને પાસેની બાજુ છે AB એટલે એનો મતલબ એવો થયો કે બંને છે એ 1 1 છે. પાસેની બાજુ પણ 1 અને સામેની બાજુ પણ 1. હવે આપણે શું કરવાનું છે કે કર્ણ શોધવાનો છે. તો પાયથાગોરસના સૂત્ર પ્રમાણે આપણે લખવું પડે. કાટકોણ ત્રિકોણ છે એટલે તો લખીએ પાયથાગોરસના સમીકરણ પ્રમાણે અથવા પ્રમેય પ્રમાણે. તો આવું થશે AC² = AB² પ્લસ BC². બંને જે છે એ 1નો સ્ક્વેર છે કેમ કે બંનેના માપ તમને સમાન આપેલા છે. 1 1 સ્ક્વેર આપી દીધું છે. હવે 1નો સ્ક્વેર 1 આ 1નો સ્ક્વેર પણ 1 થશે. અહીંયા થશે 2 માટે AC લઈએ તો થાય √2 કેમ કે 2નું વર્ગમૂળ નહીં નીકળે તો √2 અહીંયા આપણે દર્શાવી દઈએ √2 એકમ. હવે શોધવાનું છે 2 sin A × cos A. શોધવાનું આવું છે 2 sin A × cos A = 1. 2 ત્યાંના ત્યાં sin A સાબાના છેદમાં કર્ણ એટલે કે BCના છેદમાં AC ઇન્ટુ પાબાના છેદમાં કર્ણ એટલે કે ABના છેદમાં AC. કિંમત મૂકીએ આપણે 2 તેમના તેમ. BCનું માપ 1 આપેલું છે, ACનું માપ √2 છે. હવે અહીંયા આગળ જોઈએ તો આ પણ એ જ માપ થવાનું છે 1/√2. આમનું સાદું રૂપ આપીએ તો 1 × 1 × 2 એટલે 2 છે એ ઉપર રહેશે
√2 ઇન્ટુ √2 એટલે 2 થઈ જશે. આ બંને કેન્સલ થાય તો જવાબ આવે 1. જવાબ 1 જે છે એ જ તો આપણે સાબિત કરવાનું હતું. તો અહીંયા ચોથું ઉદાહરણ પણ પૂરું થાય છે આપણું. ઉદાહરણ નંબર 5. ત્રિકોણ OPQમાં P ખૂણો કાટખૂણો છે. OP બરાબર 7 સેન્ટીમીટર અને OQ માઇનસ PQ બરાબર 1 સેન્ટીમીટર હોય તો સાઇન Q અને કોસ Qના મૂલ્યો શોધો. હવે આમની સૌપ્રથમ આપણે આકૃતિ દોરીએ. જો અહીંયા P ખૂણો કાટખૂણો બતાવી દીધો, Q ખૂણો લઘુકોણ જે આપણે શોધવાનો છે એના માટેથી O નીચે છે. OPનું માપ 7 સેન્ટીમીટર જે નીચે આપેલું છે. આ સિવાય OQ એટલે કે કર્ણ અને બાકીની PQ બાજુ છે તેમનો તફાવત 1 સેન્ટીમીટર આપી દીધેલો છે. તો એ પહેલાં જે આપ્યું છે એ લખીએ તો OQ માઇનસ PQ બરાબર 1 સેન્ટીમીટર છે. અહીંથી OQને સૂત્ર કરતાં કરીએ તો 1 પ્લસ PQ થાય. આમને 1 નંબર આપી દઈએ. હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે લખીએ આપણે. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું થાય? કર્ણનો વર્ગ એટલે કે OQનો સ્ક્વેર બરાબર કાટખૂણો સમાવતી બે બાજુઓના માપનો વર્ગનો સરવાળો. OQનું માપ તો સમીકરણ 1 પરથી આવું છે કે 1 પ્લસ PQ નો હોલ સ્ક્વેર બરાબર PQનું માપ આપણી પાસે નથી તો PQ સ્ક્વેર તેમના તેમ, જ્યારે POનું માપ છે 7નો સ્ક્વેર. આમનું જો સાદુરૂપ આપતા જઈએ તો 1 પ્લસ 2PQ પ્લસ PQ સ્ક્વેર વિસ્તરણ થયું. પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ અને બીજા પદનો વર્ગ. સામે છે PQ સ્ક્વેર પ્લસ 7નો સ્ક્વેર 49. બંને બાજુ સરખા PQ સ્ક્વેર પદ ઉડી જશે. હવે અહીંયા 2PQને સૂત્ર કરતાં કરીએ તો સામે 49 માઇનસ 1 થશે. આ 1 છે જમણી બાજુ જશે -1 થઈ જશે. તો 2PQ બરાબર 48. માટે PQ બરાબર લખવું હોય તો 48/2 એટલે PQનું માપ આપણને મળશે 24 સેન્ટીમીટર. તો હવે 24 સેન્ટીમીટર જે છે એ PQનું માપ છે. એટલે આ માપ જે છે અહીંયા એ થશે 24 સેન્ટીમીટર. ચલો આ 24 સેન્ટીમીટર થયું. હજુ OQનું માપ તો આપણે શોધવાનું બાકી છે. તો અહીંયા તમને આપી દીધું છે કે OQ બરાબર 1 પ્લસ PQ છે. તો અહીંયા જ લખી કાઢીએ આપણે કે OQ બરાબર શું છે? 1 પ્લસ PQ. 1 તેમના તેમ. PQનું માપ આપણે શોધ્યું 24 એટલે આ થશે 25 સેન્ટીમીટર. એટલે કે OQ કર્ણનું માપ જે છે એ 25 સેન્ટીમીટર છે. હવે તમારે શોધવાનું છે સાઇન Q અને કોસ Q. સાઇન Q શોધવો છે. ચલો તો પહેલું જ જે છે એ સાઇન Q માટે હું લખું તો સાઇન Q માપ તમને અહીંયા જુઓ છો, અહીંયા આપેલું છે સામે. સાઇન માટેનું સૂત્ર છે સાબાના છેદમાં કર્ણ એટલે POના છેદમાં OQ થશે. તો સાઇન Q બરાબર સાબાના છેદમાં કર્ણ એટલે POના છેદમાં OQ. POનું માપ તમે જોઈ શકો છો કે POનું માપ કેટલું છે? 7 અને OQનું માપ છે 25 એટલે આમને લખાશે 7/25. તો સાઇન Qનું માપ 7/25 મળે છે. જ્યારે બીજું માપ આપણને કીધું છે કોસ Q શોધવું. તો કોસ Q પાબા એટલે કે PQ અને કર્ણ એટલે OQ. તો પાબાનું માપ કર્ણના છેદમાં OQ છે એ જે છે 24/25. તો અહીંયા કોસ Q છે એમનું માપ તમને 24/25 મળશે. ઉદાહરણ નંબર 5 પૂર્ણ થયું. એટલે કે અહીંયા જે 5 ઉદાહરણો આપણે 8.1ની પહેલાં હતા તે પૂરા કર્યા. હવે સ્વાધ્યાય 8.1 ચાલુ કરીએ. સ્વાધ્યાય 8.1 પ્રશ્ન નંબર 1 છે. ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે.
AB બરાબર 24 સેન્ટીમીટર, BC બરાબર 7 સેન્ટીમીટર હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો. સાઇન A અને કોસ A, 2 નંબરમાં છે સાઇન C અને કોસ C. હવે સૌ પ્રથમ આપણે ત્રિકોણ ABC દોરીએ. અહીંયા ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે, જ્યારે A અને C બંને લઘુકોણ છે. ત્રિકોણમિતિ કોઈપણ ગુણોત્તર હંમેશા લઘુકોણ માટે સત્ય છે. હવે તમને જે આપેલું છે એ પ્રમાણે જોઈએ તો AB બરાબર 24 સેન્ટીમીટર આપેલું છે, એટલે કે આ છે એ 24 સેન્ટીમીટર છે. BC બરાબર 7 સેન્ટીમીટર છે. તો AC શોધવાનું છે. AC શોધવા માટે આપણે જાણીએ છીએ કે પાયથાગોરસના પ્રમેય પરથી આપણે લેવાનું થશે. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું છે? કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો સમાવતી બે બાજુઓના માપના વર્ગનો સરવાળો, એટલે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ABનું માપ છે 24, BCનું માપ છે 7. 24નો વર્ગ થશે 576, 7નો વર્ગ થશે 49. આ બંનેનો સરવાળો કરીએ તો 625. પરંતુ આ તો આપણો AC સ્ક્વેર છે, તમારે જોઈએ છે AC. જો ACનું માપ શોધવું હોય તો આમનું વર્ગમૂળ કાઢવું પડે. તો AC બરાબર લખાશે વર્ગની અંદર 625. આવી રીતે લખીએ તો AC બરાબર વર્ગમૂળ કાઢો તો 625નું વર્ગમૂળ થાય 25 સેન્ટીમીટર. આ 25 સેન્ટીમીટર આપણે બાજુનું માપ શોધ્યું. અહીંયા લખીએ 25 સેન્ટીમીટર. હવે આપણને કહ્યું છે સાઇન A અને કોસ A શોધો. તો સાઇન A અને કોસ A શોધવા માટે આપણે શું કરીશું? તો સૌ પ્રથમ સાઇનનું સૂત્ર મૂકીએ આપણે અહીંયા. જો પહેલા પ્રશ્ન માટે આપણે જઈ રહ્યા છીએ સાઇન A. તો સાઇન A બરાબર શું લખાય? A ખૂણો અહીંયા છે અને C ખૂણો અહીંયા છે. તો સાઇન A અને કોસ A બે વસ્તુ આપણે શોધવાની છે. સાઇન A શોધવા માટે સાઇનનું તમારે કાટકોણ ત્રિકોણ માટે ગુણોત્તરનું લઘુકોણનું સૂત્ર વાપરવું પડે. તો સાઇન A એટલે થશે સાબાના છેદમાં કર્ણ. તો તમે જુઓ તો અહીંયા ખૂણા એની સામેની બાજુ એટલે છે BC અને કાટખૂણાની સામેની બાજુ એટલે છે કર્ણ. તો કર્ણ છે આપણો AC. હવે જો BCના છેદમાં AC લખ્યું છે, BCના છેદમાં AC, તો BCનું માપ કેટલું છે આપણી પાસે? 7 અને ACનું માપ છે 25. તો અહીંયા લખીશું 7ના છેદમાં 25. ગુણોત્તર જે છે એ એકમ રહિત છે, એટલે 7ના છેદમાં 25 એ આપણો જવાબ થશે. હવે 2 નંબર પર, એટલે કે પહેલા જ દાખલાના બીજો જે છે એ છે કોસ A. તો કોસ Aનું સૂત્ર શું છે? પાબાના છેદમાં કર્ણ. આવું છે પાબા. તો ચલો જોઈએ હવે પાબા શું છે. તો એની પાસેની બાજુ AB છે, ABના છેદમાં કર્ણ છે AC. તો ABનું માપ છે 24 અને કર્ણનું માપ છે 25. તો કોસ Aનું મૂલ્ય તમને મળે છે 24ના છેદમાં 25. હવે આપણે જોઈએ આગળ કે તમને કીધું છે કોસ C અને સાઇન Cના મૂલ્ય પણ શોધવાના છે. તો કોસ C અને સાઇન Cના મૂલ્ય શોધવા માટે હવે 2 નંબર આપણે આપીએ અહીંયા. ચલો 2 નંબરમાં પહેલાં લખીએ સાઇન C. સાઇન C, તો સાઇન Cનું સૂત્ર પણ એ જ થવાનું છે, સાબાના છેદમાં કર્ણ. તો તમે જુઓ અહીંયા કાટકોણ ત્રિકોણમાં C ખૂણાની સામેની બાજુ થશે AB અને કર્ણ તો ક્યારે બદલાશે નહીં. માત્ર લઘુકોણ બદલાય તેમના આધારે સામેની બાજુ અને પાસેની બાજુ બદલાશે. કાટખૂણો ફિક્સ જ છે, કોઈ પણ લઘુકોણ લો તો કર્ણ છે એ તેનો તે રહેશે. એટલે અહીંયા સામેની બાજુ જે સાઇન Aમાં જે હતી BC, એમની જગ્યાએ હવે સાઇન Cમાં થઈ જશે AB, કેમ કે Cની સામેની બાજુ AB છે. તો લખીશું આપણે ABના છેદમાં AC. ABના છેદમાં AC તમે લખો તો ABનું મૂલ્ય કેટલું છે? 24 અને ACનું મૂલ્ય છે 25. તો આપણી પાસે કિંમત મળી 24ના છેદમાં 25. હવે તેવી જ રીતે છે કોસ C. કોસ C એટલે થશે પાબાના છેદમાં કર્ણ.
પણ સી માટે છે એટલે પાસેની બાજુ થઈ જશે બીસી અને કર્ણ થશે એસી. તો બીસીનું માપ છે 7 અને એસીનું માપ છે 25. તો 7/25 થશે. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. જો પ્રશ્ન નંબર 2, આપેલ આકૃતિમાં tan P - cot R શોધો. આ આકૃતિ આપણને આપી દીધેલી છે. તો અહીંયા જુઓ, આ ખૂણો છે એ P છે અને આ ખૂણો છે તે R. બંને P અને R લઘુકોણ છે, જ્યારે Q છે તે કાટકોણ. સૌ પ્રથમ તો QR શોધવું પડશે. આપણે tan P - cot R કહેલું છે. ત્રણ બાજુઓના માપ આપણી પાસે હોવા જરૂરી છે. QR શોધવા માટે અહીંયા કોનું સૂત્ર વાપરવું પડે? તો કે પાયથાગોરસનું સૂત્ર. પાયથાગોરસનું સૂત્ર એમના પરથી લઈએ આપણે તો શું લખાય? QR² બરાબર કર્ણનો વર્ગ PR² માઇનસ બાજુનો વર્ગ PQ² થશે. હવે આપણી પાસે PRનું માપ આપ્યું છે 13 અને PQનું આપ્યું છે 12. 13નો વર્ગ 169 માઇનસ 144 બરાબર 25 થશે. પણ આ છે આપણું QR². હવે તેમના પરથી તમારે જો QR જોઈએ તો વર્ગમૂળની અંદર 25 લખાશે. 25નું વર્ગમૂળ થાય 5. તો અહીંયા 5 સેન્ટીમીટર જે છે એ આપણને મળ્યું QRનું માપ. હવે શોધવાનું છે tan P - cot R. તો tan P અને cot R આપણે શોધીએ. જો tan P, tanનું સૂત્ર શું થાય? tanનું સૂત્ર થશે સાબાના છેદમાં પાબા માઇનસ કોટનું સૂત્ર થાય પાબાના છેદમાં સાબા. તો tan P છે તો Pની સામેની બાજુ થાય QR અને પાસેની બાજુ થાય PQ. એટલે અહીંયા લખશું આપણે QR માઇનસ PQ. QR અપોન PQ શું થશે? QR અપોન PQ માઇનસ cot R. તો cot R ક્યાંથી જશે? cot R એટલે પાબાના છેદમાં સાબા. તો પાબા છે 5 એટલે કે QR છેદમાં સાબા છે PQ. હવે તમે આ બંનેની કિંમત મૂકો અથવા તો આ બંને જે સૂત્રો છે એ સામે તમે ઉડાડી દો તો પણ વાંધો નહીં. પણ આપણને દાખલો ગણવાનો છે તો QRનું માપ 5 આપેલું છે અને PQનું માપ 12. તેવી રીતે QRનું માપ 5, PQનું માપ 12. આ બંને જે છે એ સમાન પદ અને વિરુદ્ધ નિશાની છે એટલે બંને છે તે કેન્સલ થશે અને આપણો જવાબ જે છે એ જે લાવવાનો હતો તે જવાબ તમને મળી જશે. તો tan P - QR ની કિંમત કેટલી મળે છે? 0 મળે છે. બરાબર.